જય શ્રી કૃષ્ણ મિત્ર. સફળતા પાછળની હાર. બધાને સક્સેસ સ્ટોરી સાંભળવી ગમે છે, પણ કોઈને એ પૂછવું નથી કે એ જ સક્સેસ પાછળ કેટલી વાર હારી ગયા. આપણે એવી અદૃશ્ય દુનિયામાં જીવીએ છીએ જ્યાં નિષ્ફળતા એક ગુનો માનવામાં આવે છે. જો તમે ફેલ થયા તો લોકો તમને એમ જોશે જાણે તમે કોઈ પાપ ન કર્યું હોય. પણ સાચું કહું, જે ક્યારેય ફેલ નથી થતો ને એમણે ક્યારેય કશું નવું કરવાની કોશિશ જ નથી કરી. નિષ્ફળતા એ ફૂલ સ્ટોપ નથી, એ તો અલ્પ વિરામ છે. એ તમને રોકવા માટે નહીં પણ તમને તૈયાર કરવા માટે આવે છે. જ્યારે તમે પડો છો ને ત્યારે જ તમને ખબર પડે છે તમારી સાથે કોણ ઊભું છે અને તમારી અંદર કેટલી તાકાત છે. એટલે જ જો આજે તમે હારી ગયા હોવ, મોઢું છુપાવવાની જરૂર નથી. ગર્વથી કહો કે હા, હું ફેલ થયો છું, પણ મેં મેદાન છોડ્યું નથી. ઉજવણી એ વાતની કરો કે તમારી પાસે ફરી ઊભા થવાની હિંમત છે. યાદ રાખજો, ઇતિહાસ જીતનારા લખે છે એ વાત સાચી, પણ એ જ ઇતિહાસ રચવા માટે હજારો વાર હારવું પડે છે. કાલે સવારે ફરી એક નવી લડાઈ શરૂ થશે. આ વખતે તમે ખાલી હાથે નહીં પણ અનુભવ સાથે મેદાનમાં હશો. અહીંયા ભલે તમારી હાર પર હશે, પણ તમે તમારી કોશિશ પર ગર્વ કરજો, કારણ કે જે પડે છે એ જ ઊભો થઈ શકે છે. મેદાન છોડનારાઓ તો ક્યારેય ઇતિહાસ રચતા જ નથી. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ, જય ભારત.